થઈ બાળકે રડવાનું બંધ કરી દીધું છે. એ કૌશલ્યાજી ને ખૂબ ગમ્યું છે. પછી તો કહ્યું છે કે માં, તમારું બાળક આજ તો રડ્યું, પણ હવે પછી ક્યારેય રડશે નહીં. પછી માતાએ કહ્યું, આપ તો કંઈક ચમત્કારી સંત હોય એવું લાગે છે, જેથી આપ મારા બાળકનું ભવિષ્ય ન જોઈ આપો. પછી કૌશલ્યા માના આગ્રહને વશ થઈ મેં જ્યોતિ જોવાનું શરૂ કર્યું છે. આ તમારો પુત્ર ખૂબ મહાન થશે. એ કિશોર અવસ્થામાં થશે ત્યારે એક મહાત્મા આવશે અને આ બાળકને તે મહાત્મા તેડી જશે. મારી વાત સાંભળી કૌશલ્યામાં રડી પડ્યા અને કહેવા લાગ્યા કે તમે કેવા જોશ જુઓ છો. મેં કહ્યું, માં, તે તમારા પુત્રને લઈ તો જશે, પણ જગતમાં નામ ના કાઢશે અને એક રૂપવાન કન્યાને પરણીને ઘેર આવશે. એટલે માં, તમારે નારાજ થવાનું કાંઈ જ નથી. વળી તેમના પગની રેખા જોઈ અને તે પ્રમાણે જોઈને કહે છે કે તે તમારો બાળક ખૂબ મોટી યાત્રા કરશે. અને હવે તેના હાથની રેખા જોઈને કહો કે મારો લાલ અયોધ્યાની ગાદી ક્યારે સંભાળશે. મેં કહ્યું, ગાદી તો મળશે જ. એટલે એમણે કહ્યું, ક્યારે, કેટલી ઉંમરે, જરા વિગતવાર કહો. માં, હજી એમના હાથની રેખા બરાબર ખૂટી નથી. જેમ જેમ મોટા થશે તેમ ભાગ્યની રેખા ખૂટશે. આમ કહીને મેં જ્યોતિષ જોવાનું બંધ કર્યું. શું કહું પાર્વતીજી? પછી તો માં કૌશલ્યા ખૂબ ખૂબ આગ્રહ કરીને દાન દક્ષિણા આપવા લાગ્યા. મને ઘણો સંકોચ થતો હતો, પરંતુ મેં નાટક જ એવું કર્યું હતું એટલે સ્વીકાર પણ કરવો પડ્યો. આમ હું રામજીના દર્શન કરી કૈલાસ પાછો થયો અને ભૂષણજીજી ત્યાં ને ત્યાં રહ્યા છે. આ મંગલમય દિવસો વીતવા લાગ્યા. એક દિવસ ચારેય પુત્રના નામ સંસ્કાર નો વિધિ થયો. નામ સંસ્કાર વિધિનો સમય આવ્યો. ગુરુ વશિષ્ઠાજીને બોલાવ્યા છે. ત્રણેય માતાઓ પોતાના સંતાનોને લઈ રાજભવનમાં બિરાજમાન થયા છે. નામકરણ કર અવસર શ્રી રામ જય રામ જય જય રામ. કૌશલ્યાની ગોદમાં રમતા બાળકનું નામકરણ વિધિ થયો. વશિષ્ઠજીએ કહ્યું, રાજન, કૌશલ્યાની ગોદમાં જે બાળક છે તે શ્યામ વર્ણનો છે અને તે હસે છે ત્યારે આખા વિશ્વમાં પ્રસન્નતા વ્યાપે છે. તેમનું નામ લેવાથી જગતમાં આરામ, વિરામ અને વિશ્રામનો અનુભવ થશે. માટે તેમનું નામ હું નામ રાખું છું. શ્રી રામ જય રામ જય જય રામ. રામ નામ લેવાથી આરામ, વિરામ અને વિશ્રામનો અનુભવ તો થશે. માટે તેનું નામ હું રામ રાખું છું. આખી સભાને આ નામ ખૂબ ગયું. કેટલું સુંદર નામ છે. આજે પણ યુગો થઈ ગયા છતાંય
પૂરું થયું નથી. દૈન્ય છે એ નામ દેનારને ત્યાર પછી કઈ કઈ ગોદમાં રામના જેવો જ અણસાર વાળો જે પુત્ર હતો તેના મસ્તક પર હાથ મૂકી વશિષ્ઠજી કહેવા લાગ્યા, આ બીજા પુત્રનું નામ ભરત રાખો. શ્રી રામ જય રામ જય જય રામ. 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 બીજા પુત્રનું નામ હું ભરત રાખું છું, કારણ કે તેના નામનું સ્મરણ કરવાથી સમગ્ર વિશ્વનું ભરણ પોષણ થશે. ભરતજીનું નામ લેવાથી જગતને તૃપ્તિ મળશે. ભરતજી એ ત્યાગની મૂર્તિ છે. ભરતજીના ચરિત્રનું ચિંતન જે કરશે તેને ધીરે ધીરે ત્યાગના સંસ્કારો આવશે. ત્યાર પછી બીજા પુત્રનું નામ શત્રુઘ્ન રાખવામાં આવ્યું છે. અને વશિષ્ઠજીએ તેના વિશે કહેવા લાગ્યા, હે રાજન, તમારા પુત્ર શત્રુની બુદ્ધિનો નાશ કરશે. એ સમગ્ર જગતનો આધાર અને રામનો સદૈવ અનુગામી બનીને રહેશે. તુલસીદાસજીએ લક્ષ્મણજીને ઉદાર કહ્યા છે. ખૂબ દાન આપે તે ઉદાર તો કહેવાય, પરંતુ બદનામી પોતે લઈ લે અને યશ બીજાને અપાવે એ સૌથી ઉદાર કહેવાય. અને સદગુણના ધામ એટલે વશિષ્ઠજીએ તેનું નામ લક્ષ્મણ રાખ્યું. લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત